વરસાદને લઈ અમદાવાદ એરપોર્ટ ઉપર હવાઈ સેવાને અસર થઈ છે। મુંબઈ, દિલ્હી, બેંગલુરુ, ચેન્નઈ આવતી જતી ફ્લાઇટ ખોરવાઈ છે। વહેલી સવારથી મુંબઈ આવતી જતી કેટલીક ફ્લાઇટ રદ કરવાની ફરજ પડી છે। ખરાબ હવામાનને કારણે ઘણી ફ્લાઇટ 5 થી 10 કલાક મોડી પડી છે, તો મુંબઈ આવતી જતી ઘણી ફ્લાઇટો રદ કરી દેવામાં આવી છે। અમદાવાદ એરપોર્ટ પર 10 થી પણ વધુ ફ્લાઇટના સમયપત્રમાં ફેરફાર કરવામાં આવ્યો છે। મુસાફરોને અપડેટ ચકાસ્યા બાદ જ એરપોર્ટ પહોંચવા માટેની પણ સૂચના આપવામાં આવી છે। તો અમદાવાદમાં એરપોર્ટ પર ફ્લાઇટ સેવા પ્રભાવિત થઈ છે। ઘણી બધી ફ્લાઇટો રદ કરવામાં આવી છે। અમદાવાદ મુંબઈ વચ્ચેની જે ફ્લાઇટ છે તે રદ કરાઈ છે, તો મુંબઈ, દિલ્હી, બેંગલુરુ અને ચેન્નઈ આવતી જતી ફ્લાઇટની જે શેડ્યુલ છે તે ખોરવાયું છે। તો આ તરફ સુરતની વાત કરીએ। સુરતમાં વરસાદના કારણે હવાઈ મુસાફરી પ્રભાવિત થઈ છે। કોલકાતાથી સુરત આવતી ફ્લાઇટ નાસિક ડાયવર્ટ કરવાની ફરજ પડી, તો મુન્દ્રાથી સુરત આવતી ફ્લાઇટ પણ અમદાવાદ ડાયવર્ટ કરાઈ છે। સુરત એરપોર્ટ ઉપર 3 ફ્લાઇટ છે તે રદ કરવામાં આવી છે। સુરત એરપોર્ટ પર મોટાભાગની ફ્લાઇટ 3 થી 4 કલાક મોડી પડી રહી છે, તો સુરત, દીવ, ઇન્ડિગો ફ્લાઇટ પણ રદ કરાઈ છે। સ્ટાર એરની સુરત મુન્દ્રા અને સુરત જામનગર ફ્લાઇટ પણ રદ કરી દેવાઈ છે। સુરતમાં જે અતિ ભારે વરસાદ વરસ્યો છે તેને જોતા હવાઈ મુસાફરી પણ પ્રભાવિત થઈ છે। ઘણી બધી ફ્લાઇટ ડાયવર્ટ કરાઈ છે, જ્યારે 3 ફ્લાઇટ રદ કરવાની પણ ફરજ પડી છે। કોલકાતાથી સુરત આવતી ફ્લાઇટ જે હતી તેને નાસિક ડાયવર્ટ કરાઈ છે।